એટલે અહીંથી સ્ટાર્ટ. ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં અમે પહોંચી ગયા અત્યારે ડુમસ અને સી ફેસ્ટમાં. અને અત્યારનું અહીંનું વાતાવરણ જોઈને લોકો એટલા બધા આવ્યા છે અહીંયા મનોરંજન કરવા. સવારના 6 વાગ્યા પણ આમ જો અત્યારે જોઈને બધું એટલું પબ્લિક છે અત્યારે સવારમાં. આખું બતાવું પહેલાં તો તમને જો અહીંથી ગ્રાઉન્ડ શરૂ થાય. એટલું મસ્ત બનાવ્યું છે. અહીં નાના નાના બાળકો માટે જો ઝૂલા, આખું ગાર્ડન જ સોપાટી ટાઈપનું એટલું મસ્ત દેખાય છે આખું. જો આ પહેલી વાર અમે આવ્યા કા, આપણે આવ્યા નહોતા, આ નવું બન્યું કારના આવ્યા નહોતા, આજે પહેલી વાર આવ્યા. પણ આમ મજા આવે એવું છે મિત્રો, તો જરૂર અહીંયા આવજો એકવાર. સાથે અહીંયા યોગા ગ્રાઉન્ડ પણ છે. તો કેટલું મસ્ત યોગા ગ્રાઉન્ડ બનાવ્યું છે. ને હવે સાથે છે ને અમારા સૂર્યનારાયણના દર્શન પણ જો થઈ ગયા. સૂર્યનારાયણ આવી ગયા આપણે ઉપર. જો કેટલા મસ્ત આમ વાતાવરણ બહુ મસ્ત શુદ્ધ છે. અને અમારા સેજલ તો જો ઘૂમવા લાગી છે વાતાવરણ જોઈને ડુમસનું. ગમે એવું સ્ફૂર્તિ વાળું મળે એવું છે. જો નજારો તો જો બતાવો મિત્રો કેટલો મસ્ત છે. હા, વાહ, ડેવલપ બહુ મસ્ત કરેલું છે. જો કેટલું મસ્ત. અને પબ્લિક પણ જો દેખાય ત્યાં લગી. આખું મસ્ત બનાવેલું છે મિત્રો. અહીંનો ખાલી નજારો જો સવારનું પબ્લિક મોર્નિંગ કરવા આવી ગયા છે બધા. કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે આખું આ ગ્રાઉન્ડ. અને સામે જો બોટ પણ આવી ગઈ છે. આ બોટ અહીંયા છે. આ દરિયો છે એટલે કે અત્યારે આમ લાગે બોમ્બેના દરિયા કિનારે આટા મારતા ને એવું. જો કેટલો પથ્થર છે અહીંયા, એટલા બધા પથ્થર નાખ્યા છે. સામે આપણું જૂનું મંદિર છે. અને અત્યારે દરિયાનું પાણી પણ જો દૂર ચાલ્યું ગયું છે. અને અત્યારે પબ્લિક પણ અત્યારે એટલું જ છે અહીંયા. કેટલું અત્યારે ફોટોગ્રાફી માટે પણ એટલા પબ્લિક અહીંયા આવે છે. અને સવારની પોર એટલે બહુ મજા આવે એવી જગ્યા છે મિત્રો. ડુમસની ફેમસ ખટુમરામ જો લોકો તો અહીંયા તો તૂટી જ પડે છે. આપણી થામ તો મિત્રો અહીંયા અત્યારે એટલી મજા આવે છે ને દરિયા કિનારે. એનું વાતાવરણ જો ને અમારી સેજલ જો અત્યારે આમ મજા લઈ રહી છે સવારની. જો આમાં જાય બીચ ઉપર એટલી મજા આવે છે ને વાત એમ તે કે આખો દિવસ ઘરે જ નથી જાવ, એટલી મજા આવે. એટલી મજા લઈ રહી છે. અને અમે એવું નથી હો, અહીંયા ઘણા એવા મિત્રો છે કે અહીંયા મજા લેવા આવી રહ્યા છે. ફોટો શૂટિંગ આવે છે. ફોટો બધા જો ફોટો શૂટિંગ કરે છે લોકોનું આખું. આ દરિયા કિનારે અત્યારે આખું ભરસક થઈ ગયું છે. અને અત્યારનું વાદળા વહી ગયા હમણાં છે ને. જો આ બાજુ તમે જે જોવો છો ને ત્યાં અત્યારે વાદળા પાણી લઈ રહ્યા હતા. આખું એવું મસ્ત દ્રશ્ય દેખાતું હતું. અને તે અત્યારે થોડું વિખાઈ ગયું છે. અને એ પહેલાં તો અહીંયા થોડાક વરસાદ પણ પડી ગયો છે. અને અમારે આ શિવાંત તો જો અમારી સાથે મળી ગયો છે. કોઈ જાતની વાત નથી. આજે એ પણ બધા આખું ગ્રુપમાં મારા શાળા ને એ પાછા એના શાળા સાથે બધા ગ્રુપમાં આવ્યા છે. અને એ બધા આજે અમે ભેગા થઈ ગયા. મારો શાળો અને પાછા એ એના શાળા સાથે આવ્યા. એટલે બધું શાળા ગ્રુપ જ ભેગું થયું છે અહીંયા. એટલે બધાને અત્યારે મજા લઈ રહ્યા છે આગળ. અમે ખાલી જો અત્યારે અહીંયા બધા ફોટોગ્રાફીમાં થઈ આખું ફેમિલી. અને એની મજા એકદમ મસ્ત આવે છે. પણ જો કેટલું મસ્ત દેખાય વાતાવરણ. જો તો સવારમાં જોવાય અમે એટલું મસ્ત વાતાવરણ લાગે કે આપણને મજા જ આવે. બપોર પછી તો તડકો હોય એટલે અત્યારે આમ ઓર મજા આવે તમને. હા, બાકી મજા છે. પણ થોડુંક ગરમી જેવું લાગે છે અત્યારે. એવું નથી કે હાવ અત્યારે વાતાવરણ થોડુંક ગરમી છે. પણ વાદળા છવાયા છે એટલે મસ્ત. જો આ બધા ઘોડે સવારી, ઊંટ સવારી એ લોકો મજા માણી રહ્યા છે અહીંયા. એટલું મસ્ત દ્રશ્ય દેખાય છે. એમ ગ્રંથન મજા આવે છે કે નહીં? મજા જ આવે ને. સવારમાં એમ ઠંડુ વાતાવરણ એટલે સવારમાં થોડુંક કેવરાયું ઉઠવામાં બધાને. આપણે તો ઉઠી ગયા હતા. હા, એક ઉઠી ગઈ. પણ અમારે વરણીને ને અમારે તૈણીને થોડું ઉઠવામાં કેવરાતું હતું કે સાંજે કેમ કે થોડાક મોડા થઈ ગયા હતા. મોડું થઈ ગયું હતું ને એટલે એમાં એમ હતું તમે નહોતા, તમે બહાર બેઠા હતા. પણ અમે ત્રણે, મને તો ઊંઘ જ આવતી હતી પણ અમે એટલી આમ મજા આવી ને અમને. શિવો તને કેવી મજા આવે છે અહીંયા? મસ્તી ની. સવારે વહેલો ઉઠી ગયો તો? એમ હું તો નહોતો રહ્યો. જો અત્યારે આ
એના મમ્મી પપ્પા આમ છે અને અત્યારે એના ફૂવા ને ફઈ સાથે અત્યારે મજા માણી રહ્યો છે કે મારા ડેડી ને હારે મારે નથી રહેવું કે મારે તમારે હારે રહેવું છે કા એને એટલે વણનીભાઈ ને હારે મજા આવે છે ને એટલે અત્યારે અમારે હારે વહી આવ્યો છે અનિભાઈ હા. તો દોડો જ આવે પાછળ. વણીને અમારો એના મોઢે જ આપણે સાંભળીએ આ નામ શું છે વન્નીભાઈ. જો વન્નીભાઈ વન્નીભાઈ. એને વન્નીભાઈ જ આવડે વરણી નથી આવતું વન્નીભાઈ જ કહે અને એની વગર રહેતો જ નથી અને આવી જ મજા બધાય લઈ રહ્યા છે જો આખી ઓલી ટ્રેન ગાડી જો ભરાઈને જાય છે આમ જુઓ આખી ટ્રેન ભરાઈ ગઈ જો આવતી જુઓ એટલી બધા એમાંય પણ એટલું મજા કરી રહ્યા છે